જોતા તો તમને કચોરી જેવું લાગતું હશે, પણ આ કચોરી નથી, આ લીલા વટાણાનો નાસ્તો બનાવ્યો છે અને કચોરી સ્ટાઇલ આપણે આને સજાઈ લીધું છે. તો ખાવામાં ખૂબ મજા આવે છે અને હેલ્ધી છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો એના માટે મેં 500 ગ્રામ વટાણા લઈ લીધા છે. પાણી ગરમ થયું એટલે મેં એમાં એડ કરી દીધા છે 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ મૂકીને આપણે એને બોઇલ થવા દઈશું. 2 કપ અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1 ચમચી આપણે અજમાને હાથમાં લઈને સારી રીતે ક્રશ કરીશું, જેથી કરીને આપણું ડાયજેશન પણ સારું રહે અને ટેસ્ટ પણ સારો આવે. બંને વસ્તુ એડ કરી દીધી છે આપણે. હવે આપણે અહીંયા ઘીનું મોયણ એડ કરીશું. જો તમારે અહીંયા તેલનું મોયણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ મેં અહીંયા ઘી લીધું છે. તમે કંઈ પણ તમારી મનપસંદ પ્રમાણે લઈ શકો છો. બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને ઘી અને લોટ એક થઈ જાય. સારી રીતે બાઇન્ડિંગ આવે એ પ્રમાણે આપણે મોયણ એડ કરીશું. હવે થોડુંક પાણી એડ કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે મોયણ હોવું જોઈએ. તો હવે થોડું આપણે પાણી લઈને આનો લોટ બાંધીશું. અત્યારે તો શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે વટાણા ખૂબ આવી રહ્યા છે. તો વટાણાની તો અઢળક ડીશો બનતી હોય છે, નવી નવી. વટાણાના પરાઠા, વટાણાની કચોરી, અવનવા વટાણાના નાસ્તા. તો લોટ બાંધીને રેડી થઈ ગયો છે. આ ટાઈપનો લોટ રાખવાનો છે, નહીં ઢીલો કે નહીં કડક. તો આ ટાઈપનો લોટ રાખવાનો છે. હવે આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. અહીંયા વટાણા આપણે ચેક કરી લઈએ. જો આપણા વટાણા થઈ ગયા છે, આને નીકાળી લઈશું. આવી જારો હોય એ રીતે લઈ લેવાના, જેથી કરીને એક્સ્ટ્રા પાણી બધું નીકળી જાય. તો ચાલો આપણે વટાણા કાઢી લીધા છે. મસાલો બનાવી લઈએ આપણે નાસ્તા માટે. 2 થી 3 તીખા લીલા મરચાં લીધા છે, 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 1 ચમચી જીરું લીધું છે, 1.5 ચમચી સૂકા ધાણા લીધા છે, 1 ચમચી વરિયાળ લીધું છે. તો ચાલો આને પીસી લઈએ. મસાલો પીસાઈને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે બાકીની પ્રોસેસ ચાલુ કરીએ. ગેસ પર પેન ગરમ કરવા મૂકી દીધું છે. 2 ચમચી તેલ એડ કર્યું છે અને આપણે મસાલો બનાવીને પીસીને રાખ્યો તો એને આપણે એડ કરીને સારી રીતે શેકીશું. મસાલો સારી રીતે શેકવાનો છે, કાચો ના રહી જાય. ધીમા ગેસે જ આ પ્રોસેસ કરીશું આપણે. તો ચાલો આપણે વટાણા બોઇલ કરેલા હતા એ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું. વટાણા બાળકોને પણ બહુ જ ભાવતા હોય છે. તો અવનવી ડીશો બનાવીને બાળકોને આપીએ તો ખુશ થઈ જાય છે. તો અહીંયા મસાલા એડ કરી લઈશું. 1 ચમચી 1 થી 1.5 ચમચી અહીંયા ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર. મસાલા અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. મેં અહીંયા મારા મનપસંદ એડ કર્યા છે. તમને ઓછા વધતા જે તમે ખાતા હોય એ પ્રમાણે કરવાના. મેં અહીંયા થોડુંક કાલા નમક એડ કર્યું છે. કાલા નમક એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને વસ્તુ પણ ચટપટી અને ટેસ્ટી લાગે છે. તો બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે મીઠું નાખવાનું બાકી છે, એ પણ ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. હવે બધા જ વટાણાને સારી રીતે આપણે મેશ કરશું. બહુ વધારે એકદમ મેશ નથી કરવાના, અધકચરા રાખવાના છે, જેથી કરીને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે. તો બધા વટાણાને ક્રશ કરી લીધા છે. તો હવે નીચે ઉતારી લઈશું અને પ્લેટ ચેન્જ કરી દઈશું આપણે, જેથી કરીને આપણો મસાલો જલ્દીથી ઠંડો થઈ જાય. તો આપણે ચેન્જ કરી લઈશું. મસાલો ઠંડો પડી જાય એટલે આપણે આના નાના નાના બોલ્સ વાળીશું. તો મસાલો ઠંડો થઈ ગયો છે, તો આપણે મીડિયમ સાઇઝના નાના નાના બોલ્સ વાળી દઈશું, જેથી કરીને આપણે જે નાસ્તો બનાવવાનો છે એ આપણે ફટાફટ બની જાય. તો તમે જોઈ શકો છો, નાના મોટા જે પ્રમાણે તમારી પસંદ પ્રમાણે તમારે અહીંયા બનાવવાના છે બોલ્સ. જો તમારે મોટો નાસ્તો બનાવી હોય, મોટી ટિક્કી, તો તમે એ પ્રમાણે મોટો મસાલાનો બોલ્સ બનાવજો, અને તમારે નાની ટિક્કી બનાવી હોય તો તમે મીડિયમ સાઇઝનું બનાવજો. તો મેં અહીંયા આ ટાઈપના બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. તો ચેક કરી લઈએ આપણો લોટ થઈ ગયો છે કે નહીં. લોટ એક સરસ મજાનો થઈ ગયો છે. તો ચાલો એક નાનું એવું મીડિયમ સાઇઝનું લુવું લઈ લઈશું આપણે, જે પ્રમાણે આપણે નાસ્તો બનાવવો છે એ પ્રમાણે. તો આવી રીતે આપણે ગુલ્લું કરીને ફરતી સાઈડો પતલી રાખવાની છે, જેમ આપણે પરાઠા બનાવીએ છીએ, કચોરી બનાવીએ. તો ફરતી સાઈડો વચ્ચેનો ભાગ જાડો રાખવાનો છે અને ફરતે આપણે પતલું કરીશું, આ રીતે પેક કરીશું. તો એક્સ્ટ્રા આપણે જે લોટ નીકળે છે એને નીકાળી લઈશું આવી રીતે.
પ્રેશર નથી કરવાનું, બહુ હળવા હાથે આ રીતે પછી દબાવી દેવાનું છે. આ રીતે બધો જ નાસ્તો જેટલા પણ આપણે બનાવ્યા છે એ બધા આપણે આવી રીતે રેડી કરી લેવાના છે. તો બધા જ વસ્તુ આપણે રેડી થઈ ગઈ છે. તો પેનમાં ગરમ કરવા તેલ મેં મૂકી દીધું હતું પહેલાથી. તો ચાલો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર તળી લઈએ આપણી ટિક્કીને. બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ જ રાખવાનો છે. અહીંયા આ ટાઈપનું હોય એટલે આપણે એડ કરી દેવાની આપણી ટિક્કી. ઘઉંના લોટમાંથી જ બનીને રેડી થઈ જાય છે તો મેંદાની યુઝ કરવાની જરૂર નથી પડતી. અને ઘઉંનો લોટ એટલે તો હેલ્ધી કહેવાય મેંદા કરતાં તો આવું જ કંઈક બનાવીએ આપણે શિયાળાની સિઝનમાં તો મજા આવે. તો તમે જોઈ શકો છો ટિક્કી આપણી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો આપણે એને નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે એને સર્વિંગ કરી લઈએ. તો એક નાની પ્લેટ લઈ લઈશું. હું તમને બતાવું અહીંયા ટુકડો કરીને જોઈ શકો છો. બિલકુલ તેલ નથી કે એકદમ ડ્રાય છે અને હેલ્ધી છે. આપણે થોડીક ઓનિયન એડ કરીશું, થોડાક લીલા ધાણા એડ કરીશું, થોડીક આપણે સેવ એડ કરીશું, ગ્રીન ચટણી એડ કરીશું અને થોડુંક મીઠું દહીં એડ કરીશું. અને અહીંયા ખજૂર આંબલીની ચાટની ચટણીની રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલ ઉપર જોઈ શકો છો. તો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવી આપણી ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.